ગીર સોમનાથના સિલોજ ગામે યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું છે। દેશી દારૂ પીધા બાદ તબિયત લથડ્યાની ચર્ચા સામે આવી છે। 3 લોકોની તબિયત લથડી હતી। એક વ્યક્તિ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યો। એકનું મોત નીપજ્યું છે। હજુ એક વ્યક્તિની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે। પીએમ રિપોર્ટ બાદ સમગ્ર ઘટના પરથી પડદો ઉડશે। અમદાવાદના ગોતા વિસ્તારમાં દૂષિત પાણીનો મામલો સામે આવ્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે મેળવ્યો છે સ્થિતિનો તાગ। મુખ્યમંત્રી અને મેયર સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે। મ્યુનિસિપલ કમિશનર અને પાણી પુરવઠાના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે તો તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા માટે સૂચના આપી। આરોગ્ય વિભાગની 40 હેલ્થ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી છે। હાઉસ ટુ હાઉસ સર્વે તેમજ રોગ અટકાયતની યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે। ગોતા વોર્ડની અમુક સોસાયટીઓમાં દૂષિત પાણીની ફરિયાદ હતી તો દૂષિત પાણીના કારણે વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસ પણ વધ્યા હતા। એએમસી અંડરગ્રાઉન્ડ ટાંકીઓની સફાઈની કામગીરી હાથ ધરી છે તો સોસાયટીઓને ટેન્કર મારફતે ચોખ્ખું પીવાનું પાણી આપવા અંગેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। અમદાવાદના એસજી હાઈવે પર બેફામ ડમ્પરોનો કહેર જોવા મળી રહ્યો છે। રોંગ સાઈડમાં ડમ્પર હંકારી અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે। બેફામ ડમ્પર ચાલકે કારને ટક્કર મારી અકસ્માત બાદ ડિવાઈડર ક્રોસ કરી તે ફરાર થઈ ગયો તો સમગ્ર ઘટનાનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પ્રતિબંધિત સમયે પણ એસજી હાઈવે અને આ સિવાય અન્ય જે વિસ્તારો હોય છે ત્યાં આગળ બેફામ ડમ્પરો દોડતા હોય છે અને આ પ્રકારની ઘટના અવારનવાર અમદાવાદ શહેરમાં જોવા મળતી હોય છે। ડમ્પરના નંબરના આધારે આરોપીની શોધખોળ કરી તાત્કાલિક લાવી કાયદેસરનો ગુનો દાખલ કરી અને આરોપીની અટક કરવામાં આવે છે। આરોપીનું કહેવું એવું થતું હતું કે મારી સામે કોઈ વ્હીકલ આવ્યું હતું જેથી કરી અને મેં સાઈડમાં લેતા અને એને બૂમ પાડતા હું ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરતા જેથી કરી અને મેં વ્હીકલ પૂરઝડપે ચલાવ્યો। અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ આધેડને માર મારવાના કેસમાં મહિલા પીએસઆઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। બીજી તરફ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસટીને ગ્રામ્ય એસપી દ્વારા સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે। નજીવી બાદમાં મહિલા પીએસઆઈએ આધેડને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેને લઈને ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। વિગત બધી લખાવી દીધી કે મારી જોડે આવો બધો બનાવ બન્યો છે એ પ્રમાણે અહીંના સ્ટાફે મને સારો સહયોગ આપ્યો અને મારી એફઆઈઆર લઈ લીધી। બસ તમે તમારા થ્રુ જ મને અત્યારે ખબર પડી રહી છે કે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એટલે ખૂબ તમારા બધાનો સહકાર આભાર તમારા બધાનો। આ પીએસઆઈ જે છે એ ચાંગોદર પોલીસ સ્ટેશનના અમદાવાદ ગ્રામ્ય જિલ્લા દળમાં ફરજ બજાવતા હોય જે પોતાની ફરજ દરમિયાન કોઈપણ પ્રકારના સક્ષમ કે નિયંત્રણ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર ફરજનું સ્થળ છોડી અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને આવી અને આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ સાથે બિનસંવેદનહીન કામ કરેલું હોય અને એમને ગેરવર્તણૂક આચરેલ સંબંધનો એમના વિરુદ્ધ ખાતાકીય રીતે પગલાં લેવા માટે ગુજરાત યુનિવર્સિટીના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પોલીસ અધિક્ષકને સત્વરે રિપોર્ટ કરેલો હતો અને હમણાં જાણવા મળતી માહિતી મુજબ એમને ફરજ મોકૂફ કરેલાના મીડિયાના મારફતે હકીકત જાણવા મળેલી છે। અમદાવાદના દાણી લીમડામાં વર્ક ફ્રોમ હોમ કોલ સેન્ટર ઝડપાયું છે। અમેરિકનોને ચૂનો લગાવતો સાહિલ મિર્ઝા ઝડપાયો છે। પોલીસે શ્રીદેવી પાર્ક સોસાયટીમાં દરોડા પાડ્યા હતા। અમેરિકાની મોટી કંપનીઓના નામે કરાતી હતી છેતરપિંડી અને લોનની લાલચ આપી વિદેશીઓ પાસેથી ડોલર પડાવતા હતા તો એક વિદેશી નાગરિક પાસેથી અંદાજે 50,000 રૂપિયા પડાવ્યા અને પ્રોસેસિંગ ફી અને ડિપોઝિટના નામે ડોલરમાં રકમ ટ્રાન્સફર કરાવતો હોવાનો ખુલાસો થયો છે। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે તો આરોપી છેલ્લા 2 વર્ષથી પોતાના જ ઘરમાં ચલાવતો હતો કોલ સેન્ટર। પોલીસે લેપટોપ મોબાઈલ અને રાઉટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। ગ્રુપમાંથી એ લોકોને ટેલિગ્રામમાંથી વોટ્સઅપ ગ્રુપમાં ડાયવર્ટ કરતા હતા। તેમાં બધા વર્ચ્યુઅલ નંબરથી લોકો એ ગ્રુપમાં જોડાયેલા હતા અને એ ગ્રુપમાં એ લોકોને આ પ્રકારનો ડેટા બધો મળતો હતો કે જે લોકોના બેંકના સિવિલ સ્કોર જે કહેવાય એ બહુ ઓછો હોય એ લોકોનું લિસ્ટ આ લોકો મેળવતા હતા અને એવા લોકોને આ લોકો કોન્ટેક્ટ કરતા હતા લોન આપવા માટે કે તમારો સિવિલ સ્કોર વધી જાય એ માટે તમારે સિક્યુરિટી ડિપોઝિટ અને ઇન્સ્યોરન્સ કરાવવાનો રહેશે
એમ કરીને એમની પાસેથી અમુક નાણાં $100, $500 એ રીતે નાણાં એ લોકો મેળવતા હતા અને આ રીતે ફ્રોડ આચરતા હતા. સુરતના વેસોમાં ચપ્પુ બતાવી લૂંટ ચલાવવામાં આવી તો મોલમાં સેલ્સમેનને લિફ્ટમાં બંધક બનાવી લૂંટ ચલાવવામાં આવી. પોલીસે સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ 17,500ની લૂંટ આચરી હતી. ઝડપાયેલ આરોપી સામે લૂંટ ખંડણીના અનેક ગુનાઓ નોંધાયેલા છે તો આરોપી પાસા હેઠળ પણ સજા ભોગવી ચૂક્યો હોવાનો ખુલાસો થયો છે. અન્ય 2 આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જામનગર શહેરમાં 14 વર્ષીય સગીરાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. સગીરા ગર્ભવતી બનતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ અંગે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે. જે બાદ પોલીસે પાડોશમાં રહેતા 23 વર્ષીય શબ્બીર અબ્બાસ મહૂરની ધરપકડ કરી છે. હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા સહિતની વધુ કાર્યવાહી હાથ ધરી છે. તેને પેટમાં દુખાવો થતો હોય ને સરકારી હોસ્પિટલ લઈ જતા ત્યાં તેને ગર્ભ રહેલો જણાયું જે બાબતની આગળની પૂછપરછ કરતા જે આ કામના આરોપી છે જેનું નામ છે શબ્બીર અબ્બાસ મહૂર, જે સગીર વયની છે તેની સાથે ફ્રેન્ડશિપ કરી તેની સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી અને આ પ્રકારનું કૃત્ય કરેલું હોવાનું એમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે. તેને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અટક કરી અને હાલ આગળની પોલીસ રિમાન્ડ માટેની કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે. ઉનામાં 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ સગીરા સાથે મિત્રતા કેળવી એકાંતનો લાભ ઉઠાવી કૃત્ય આચર્યું હતું તો આ પાપનો ઘડો ત્યારે ફૂટ્યો જ્યારે સગીરા સુરત ખાતે તેના મામાના ઘરે ગઈ અને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલ ખસેડવામાં આવી. તબીબી તપાસમાં સગીરા 18 અઠવાડિયાની ગર્ભવતી હોવાનો ખુલાસો થતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક નરાધમની ધરપકડ કરી લીધી છે. ચોંકાવનારી બાબત તો એ છે કે આરોપી પોતે પરિણીત છે અને તેની પત્ની પણ હાલ 3 મહિનાની ગર્ભવતી છે. છતાં આ હેવાને માસૂમ બાળાની જિંદગી બરબાદ કરી નાખતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રશાસન દ્વારા આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સગીરાને લલચાવી ફોસલાવી અને એની સાથે લગ્નની લાલચ આપી અને આ દુષ્કર્મ અવારનવાર કરેલું છે એ બાબતે ગુનો દાખલ કરી અને ઉના પોલીસ સ્ટેશન ખાતે હાલમાં તપાસ કરવામાં આવી છે. આરોપીને પણ હાલમાં રાઉન્ડ અપ કરી દેવામાં આવ્યો. ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈ મોટું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હવામાન નિષ્ણાંત અથિયા શેટ્ટીનું અનુમાન સામે આવ્યું છે. 23 જૂન આસપાસ ગુજરાતમાં થશે ચોમાસાની એન્ટ્રી. મુંબઈમાં 10 અને 11 જૂને પહોંચી શકે છે ચોમાસું તો 13 જૂન આસપાસ પણ સર્જાશે અનુકૂળ સ્થિતિ. અને કેરળ બાદ હવે ગુજરાતમાં મેઘરાજા ક્યારે પધરામણી કરશે તેની રાહ જોવાઈ રહી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અથિયા શેટ્ટીએ આગાહી કરી છે કે ગુજરાતમાં ચોમાસાના આગમનની પ્રબળ શક્યતાઓ 20 જૂન બાદ જ જોવા મળી રહી છે. આગામી 10 અને 11 જૂને ચોમાસું મુંબઈ સુધી પહોંચવાની સંભાવના છે. વધુમાં અથિયાએ ઉમેર્યું કે વધુ પડતી સંભાવના 23 જૂન આસપાસ ચોમાસું ગુજરાત પહોંચે તેવી છે. परिस्थिति अनुकूल रही तो मुंबई में भी लगभग 10-11 जून के आसपास मानसून दस्तक दे सकता है. लेकिन इसके बाद में जैसे मैंने कुछ महीने पहले भी कहा था कि गुजरात में मानसून की देरी से आगमन लग रही है तो वो फिलहाल वो वाली पूर्वानुमान में अभी ज़्यादा फर्क नज़र नहीं आ रहा है. और